તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર। તો ખેડૂતો માટે મોટો ઝટકો, કમોસમી વરસાદથી લઈને પાકનું નુકસાન જે થયું છે એના વિશે વાત કરવાના છીએ। તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। ચલો જોઈએ। તો ગુજરાત ફાર્મર રિલીફ સર્વે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પાકને મોટા પાયે નુકસાન થયું છે। આ ગંભીર પરિસ્થિતિને અંગે રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારાએ મહત્વનું નિવેદન આપ્યું છે કે તેમણે જણાવ્યું છે કે સરકારે ખેડૂતોની પડખે છે અને નુકસાનીનો અંદાજ મેળવવા માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આગળ વાત કરી। તલાટી અને ગ્રામસેવકો કરશે સર્વે। પંચમહાલમાં મોરવા હડફ ખાતે એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના કક્ષાના કૃષિ મંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં થયેલા નુકસાનના આંકડા મેળવવા માટે ગ્રામસેવકો અને તલાટીઓએ સર્વે કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। સર્વેનો સત્તાવાર રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યા બાદ સહાય ચૂકવવા બાબતે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય અને ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવશે। તો હવે જોઈએ ખેડૂતોને સહાયની આશા। માવઠાને કારણે જીરું, રાયડો અને ઘઉં જેવા રવિ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। કૃષિ મંત્રીના આ આશ્વાસન બાદ હવે ખેડૂતો વહેલી તકે સર્વે પૂર્ણ થાય અને સરકાર દ્વારા યોગ્ય વળતરની જાહેરાત કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે। તો આવા નવા વિડીયો માટે જોડાયા રહેજો આપણી ચેનલની સાથે। ચલો મળીએ એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય માતા।